સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા 4:15 ઉઠી ગઈ ચા પાણી પીવાઈ ગયા અને બા કામ કરવા દેતા નથી અત્યારમાં 4 પગે મારા પગ પકડીને કે દે 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 અત્યારમાં એને 4 વાગ્યામાં હું જોતું હોય ખબર નહીં ઉઠીને જો અહીંયા ઘુમરા લેસ 4 મારા પગ પકડી પકડીને ખેંચેસ બા ચા આપણે છે અટાણામાં નીંદર આવે અને બાને નીંદર નથી આવતી આજે છે ને 2 વાગે સૂતી હતી હું બાને ધ્યાન રાખતા હજી તો વહેલો હોઈ ગયો હતો પછી એની નીંદર ન બગડે એટલે થોડીક વાર હું જાગું એમ કરતાં 1:45 જેવું થયું પછી મારી આંખો હાવ ઘેરાવા જ માંડી પછી હું સૂતી અને 4:15 સુધી 2 થી 4:15 એટલે 2.5 કલાકની નીંદર થઈ તમને મારી આંખ દેખાતી હશે આંખના ડોડરામાં નીંદર જ ભરી છે હજી પૂરી નીંદર થતી જ નથી મને એમ થાય કે આ એક દિવસ છે ને દિવસને રાત સૂતી જ રહું ઉઠવું જ નથી હવે એ જ સમય કેદી આવે કંઈક તો એમ થઈ જાય કે આ પૃથ્વી ઉપરથી વહી જાવ ને તો કાયમી માટે શાંતિથી સૂતી રહું એને નીંદરનો સમય છે તો અત્યારે સૂવું નથી જોડિયું જ કાઢે 4 પગે ક્યાંય શાંતિ નથી અટાણમાં 2 વખત ટોયલેટ કરી લીધું રાતે અત્યારમાં કરી લીધું સાફસૂફ કરી લીધું કાયમ તમારે ચાદર ધોવાની ગોદડું એનું સૂકવવાનું ઉપરનું પ્લાસ્ટિક ધોવાનું ચણિયા તો 4-5 આખા દિવસની અંદર બદલાવે આવું છે બાનું હાલો હવે આગળ નાસ્તો પાણી બનાવી લઉં લોટ બોટ બાંધી લઉં પછી મળીએ વિડીયોની અંદર જો અટાણમાં કેવા બેઠા છે સવારના પોરમાં આપણે એમ થાય કે ઉતા રહીએ અને બાને હું નથી જો સવારના પોરમાં ઢહેડા કરે 4 પગે જો હવે મને કે અટાણમાં રોટલા ઘડવા હુઈ જવાય હવે એમ થાય કે ભગવાન છોડી લે ને તો સારું આ ઢહેડા આ પૃથ્વી ઉપર છે ને અને જેને નર્ક કહેવાય આપણે કહીએ બાઈએ તો જીવનની અંદર કંઈ મને આવી ત્યારે તો કાંઈ ખરાબ કર્મ કર્યા નથી પણ ક્યાં ભવનના ભોગવતા હોય નથી એને શાંતિ જીવને નહીં બહુ પાપ કર્યા છે બહુ પાપ કર્યા હોય ને તો જ આપણે નરકાગ્રહ ભોગવતા હોય જો એને હક જ નથી મન હુઈ જવાય અટાણમાં 2 ગ્લાસ પાણી પી લીધું ઉઠીને 2 ગ્લાસ પાણી પી લીધું નાસ્તો થઈ જાય ને તો હમણાં હું નાસ્તો 4 હાથ થાય તો ખવડાવું તો બપોર લગી ઉપાધિ નહીં હવે રોટલીનો લોટ બાંધું અને એની પાસે જીરીક વાર એ કરે છે કયુંકના પગ ખેંચીને કામ કરવા દેતા નથી ઉઠીને તમે એને રાખો કે કામ કરો એ સમજાતું નથી આખો દિવસની મારી દિનચર્યા છે ને આમ જ વહી જાય છે હક જ નથી ક્યાંય જીવડાને નથી એના જીવને હક કે નથી મારા જીવને હક હવે મેં કીધું કામ કરી લઉં ને પછી એને નવડાવી દઉં અટાણના પોરમાં ઠંડક છે ને તો મજા આવે નહીં બહુ અત્યારે સવારમાં ઠાર પડે અને બપોરનો તડકો પડે એટલે અત્યારમાં નવરાવા હોય ને તો પાણી ગરમ કરવું પડે બપોરે વાંધો ન આવે તો ક્યાં શાંતિ જીવને શાંતિ જ નથી માણાના જીવને શાંતિ તો હોવી જોઈએ ને અમારા જીવને ક્યાંય શાંતિ જ નથી હવે 4 પગે હાલે જ રાખવું ઘુમરા જ લેવા ઘરમાં હાલો એને જે ટુકલા વિખાયેલા છે ને મારાય વિખાયેલા છે મોઢું જોવું અહીંયા બે એક જ વાત આજે એ જ વાત લીધું બસ અહીંયા બે હું કરું કેમાં પાણી હા પાણી ટાંકામાં જાય હું કહું જીવમાં કામ મગજમાંથી કામ જાતું નથી બસ તો અહીંયા બેહીને મારી એ વાતું કરી કે આ પાઇપ છે કે આ બાયણાની પાઇપ સમજે છે બાયણામાં આગળિયો છે એ પાઇપ આમ સીધો કરીને ટાંકામાં જવા દે અશક્ય ને શક્ય કેમ બનાવવું ને એ મને તો સમજાતું નથી સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 7 વિડીયો તમને મળશે કાલે સવારના 9:30 બેઠી હતી ખીચડી મૂકી દીધી ધૂપ દીવા કરી લીધા હવે મને આટા મારતી જોવીશ ને ઘરની અંદર કામ કરતી એટલે એક જ વાત લઈને કહીએ કે અહીંયા બે બસ આપણે થાકી છું અત્યારે બહુ જ
બધું સફાઈ અભિયાન આજે કર્યું, કપડાં 2 દીના નહોતા ધોયાથી ધોયા ને ઉપરથી નીચે. વિચારતી હતી જરાક વાર ઓસીકું લઈને સોફા પાસે લંબાવું. હવે છે ને દોડાદોડી જરાક વાર ઉપર નીચે કરું ને એટલે આમાં એકદમ થાક લાગવા માંડે છે. તને કોણ સમજાવે અમારા બુઢાબાઈને? બોલો. પાણી પીવાનું પાણી નથી કેતા હો. કુંડામાં પાણી જાય એમ પૂછે મને. હા પીવાનું નથી કેતા કઈ, પાણી પીવું નથી કઈ. પાણી તો હું ઘડીએ ઘડીએ નહીં પી રાખું. આ ઉનાળો છે ને 5-10 મિનિટ થાય એટલે વળી 1 ગ્લાસ ભરીને દઉં. ભરાઈ ગયો ટાંકો ભરાઈ ગયો. તો અટાણે હોય કયું નો ભરાઈ ગયો? તમે ભરી આવો. તો સીતારામ કરાય. યાર કેવું આવે છે બધું? પૂજે નહીં, ન થાય ને એમ કેવી ખબર પડે? ઓલું કચકચ કરવાની. સંડાસમાં આવે ને બાથરૂમમાં આવે. સંડાસમાં પાણી આવે. બોલો, સંડાસ કોઈ ગયું હોય? પેલા એને કેવી ટેવ હતી, એક માણસ બાથરૂમ ની અંદર ગમે ઘરે એટલે સીધું મોટરની ચાપ ચાલુ કરે. વળી પાછું બાયણેથી એક માણસ હાથ પગ ધોવે ને થોડુંક મોઢું બોઢું ધોવે એટલે સીધી ટાંકાની ચાપ. આજથી નથી આ પાણીની થલબલાટ. ગલાસું ભરતા, ડબલા ભરતા, ડોલું ભરતા. મારા હાહરા જીવતા ને એટલે મારા હાહરા એમ કે જોતી અન્ય કવરાયવાસ પાણી ગોરા 3-4 ઘરમાં રાખે. નટાણ મારે એક ગોરો છે ને એ અડધો ખાલી ખખડતો હોય. આરામાંથી ભરવો હોય એટલે આપણે કાયમ થોડુંક ભરીએ, બહુ જાજુ ન ભરીએ. વાસી નાખી દેવું પાણી ન મેળવે, આરામ પાણી બિલ ભરે, બધું આપણે તો વિચારતા હોય ને. એટલે અડધો ગોરો ભરી સવારે પાછો સાફ કરી પાછો અડધો ભરી લેવું. હું તો ગોરાને એમ કરું. હમણાં વળી રાખ્યું છું, ઉનાળો આવ્યો હતી માટલું. બાના પરાક્રમ જાવા છે કે હખત નથી જીવડાને શું કરવું. પાણીની ધલવલાટ, કચરા પોતાની ધલવલાટ, બધી ધલવલાટ કામ જ કરી રાખ નોન સ્ટોપ. તું મશીન બની જા. વિચારવાનું તમારે કે પથારીમાં પડ્યા 4 પગે હાલે છતાંય એને આટલું કચકચ છે, તો આનું જુવાનીની અંદર કેટલું કચકચ હશે. કારણ કે મનુષ્યનું પ્રાણ ને પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, બે હારોહાર જાય. આનો સ્વભાવ કેવો હશે ને મેં કેટલી હદે સહન કર્યું છે. અટાણે વહુને એક કામ ચિંતાતું નથી, તરત મોઢા ચડી જાય. અત્યારની વહુને તમે એક કામ ન ચીંધી શકો અને એને કઈ કહીએ ન શકો. અને આના કચકચાટ જોવો, આને કેટલી હદે મેં સહન કર્યું છે. મારી સહનશીલતાને ધન્યવાદ દેવું હું દઈ દઉં, બીજા કોઈ નહીં દે. બીજા તો એમ જ કહે કે કઈ નવાઈ નથી કરતી, કરસ તો બીજા માણસ આપને મોઢે કહે કઈ વાંધો નહીં, નવાઈ નથી કરતી. અહીંયા કોઈ નવાઈ ન કરતું હોય, કરતા હોય ને બરાબર છે. નવાઈ આપણે કરતા જ ન હોય, કરીએ એટલે નવાઈ ન કરીએ તો નવાઈ કરીએ. જે ન કરતા હોય ને એ સારું કરતા હોય, ન કરે હારા ઈ જ હોય. અત્યારે સૃષ્ટિ ઊંધી ચાલે છે. ભગવાન શિવ જે છે ને એ હારી ગયા હતા સ્વાર્થની હારે. બિચારા થાકી હારી અને પૃથ્વી ઉપર આવ્યા, છતાંય સ્વાર્થને ન જીતા. કારણ કે દુનિયા સ્વાર્થની છે. જ્યાં હરીભરી નોટોના થપીઓ જોવા મળતી હોય ને, દુનિયા અત્યારે એની છે. થોડું કઈ આપણી પરિસ્થિતિ લાચાર, ગરીબી અથવા તો થોડાક આપણે નિમ્ન વર્ગના હોય એટલે માણસને આપણી અંદર એક ગુણ દેખાય નહીં. પણ આપણે ક્યાં સર્ટિફિકેટો લેવા છે ઈશ્વર સિવાય આ દુનિયામાં આપણે કોઈ પાસે સારું થવાની જરૂર નથી. કાબા નહીં? બસ બાટલું. બાપા હે દોડી પાછળ, અને મને અટાણના પોરમાં ઠંડક છે ને તો એ ગરમી થઈ ગઈ એટલે પંખો કરીને બેસી ગઈ. પછી કામ કરું આગળ. રોટલી બનાવી લીધી ને પછી એને નાસ્તો આપું. આવે છે મારી પાસે એવી દોડી ઉઠીને મને કરાવે છે. હવે છે ને બા તો બા કરેશ, કમાલ કરેશ. કાયમ નવું બાનું કરે, કાયમ નવું હોય.
વૈયા ચાહે ને તો એ મને છે ને બાના નામના ભણકારા વાગશે. બા વૈયા ચાહે ને એટલે બાના નામના મને ભણકારા વાગશે. જ્યોતિ એક જ નામ, એક જ એના મગજની અંદર ધૂન ગરી ગઈ. ભારતીબેન કહેતા હતા કે બા તમારા દીકરાને ઘરે પોતરો થઈને આવશે. એ અમારે હજી બેબી વરસદીની જ છે, એટલે હવા વરસની જ, એટલે 7-8 વર્ષ તો રાહ જોહે જ છોકરા. એટલે બાની આયુષ્ય આઈ થિંક 7 વર્ષ પછી હજી 7-8 વર્ષની હશે. 7-8 વર્ષની બાની આયુષ્ય હોય ત્યાં લગભગ મારું હું ખુશલી જાય. ભગવાન આટલી આયુષ્ય ન આપે. હવે હું પ્રાર્થના કરું છું, કારણ કે તમે ખાલી વિડીયોની અંદર જોવો છો ને એ 5-7 મિનિટ છે. આખો દિવસ બાને ફેસ હું કરું છું. મારા નણંદાઈ બતાતી કહેતા હતા કે ભગવાન મારે મોઢેથી કહેવું પડે કે હવે મારી માને છોડી લે. સુરતા નથી, સુધા નથી, ખબર નથી, દી રાતનું ભાન નથી, મગજ કામ કરતો નથી, ખાધું કે નથી ખાધું એની ખબર નથી. આ તો ઠીક છે કે આપણે એને ટાઈમે ટાઈમે બધું વ્યવસ્થિત કરાવીએ. ક્યારેક તો છે ને ટોયલેટ હુકાઈ ગયું હોય ચણિયાની અંદર, અને પછી એને જે ઘહવું પડે ને એ મને ખબર છે. બહુ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. નોકરી ન કરીએ તો ઘર ન હાલે, નોકરી કરવી જ પડે મારે. યુટ્યુબની અંદર વિડીયા બનાવું છું, નોકરી કરું છું, ને ત્યારે આપણે આજે છે ને માથેને કર્યા હોય ને બધા 2 છોકરા ભેગા થાય, બધાને એમ થતું હશે કે બેનને મજા આવતી હશે, બેનને આમ, બેનને એમ નથી. ઘરની જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ જે છે ને એ ખીલી જેવી હોય, વજન એ ઉપાડવાનો ને ખીલાઈ ખાવાના. મારી પરિસ્થિતિનું નિર્માણ એ કંઈક એવું જ છે. હાલતા જાય ને માણસ 2 વાતું સંભળાવતા જાય ને કહેતાય જાય, વિડીયો બનાવે ને રખડે ને વા કરે ને ઓલું કરે ને. મને કાંઈ ફેર પડતો નથી, કારણ કે મારા ઘરની અંદર 5 મણ બાજરો કોઈ નાખવા આવતું નથી. એટલે બધુંય કરવું પડે, ઘરે હલાવવું પડે, ધ્યાન આપવું પડે. જે સ્ત્રી માથે જવાબદારી હોય ને એ સ્ત્રી સમજી શકે. બાકી ખુરશીએ બેઠીને મોબાઈલમાં આખો દિવસ જોઈએ રાખતા હોય અને પારકી પંચાયત કરે રાખતા હોય, અને કાંઈ લેવા દેવા એને કાંઈ હોય નહીં. એને છે ને બીજાની વાતો કરવી ઉકલે. 7 વાગ્યામાં 2 માણસ હોય, નવરા થઈ ગયા હોય ને ઓટલે બેઠી અને સીસીટીવી કેમેરા થઈ ગયા હોય. સવારમાં 2 જ પતિ પત્ની જ ઘરની અંદર હોય, અથવા તો મા બાપને રાખ્યાનું હોય, અને છોકરા મોટા થઈ ગયા હોય તો એ સીસીટીવી કેમેરા થયા હોય, અને ઓલી શું કરે ને વા શું કરે ને આ શું કરે ને. અને સમાજની અંદર રાઈના પહાડ ફેલાવનારા બધા જે છે ને આવા જ વ્યક્તિ હોય. જો કે મને તો આની ક્યાંથી કંઈ ફેર પડતો નથી, પણ ચિંતા મને બાની છે કે ઈશ્વર જે છે ને, હું તો રોતાય કરી લઈશ, થાકતાય કરી લઈશ. બેભાન થાવ ને ત્યાં સુધી હું કરું છું બાનું. પણ ભગવાનને હવારની અંદર હજી 5:30-5:45 વાગ્યા છે, પ્રાર્થના કરું કે હે લક્ષ્મીનારાયણ ભગવાન, હવે બાને વૈકુંઠનો વાસ આપી દે, મોક્ષ આપી દે. કારણ કે આખો દિવસ એને કાંઈ બિચારાઓને ખબર જ નથી, કોઈ વાતની ખબર નથી, હું કરવાનું હું નહીં. આ થોડીક વાર એની મેમરી આવે, વળી થોડીક વાર વહી જાય, થોડીક વાર આવે, થોડીક વાર વહી જાય. બહુ વિકટ પરિસ્થિતિ આ જેને આપણે કહીએ ને એવી આવી છે. એટલે જેના ઘરની અંદર વૃદ્ધો હોય તો 4-5 જણા છે ને એને હાચવવાવાળા હોય. અહીં તો મારે તો ઉઠીને ચોસના એકલી, પાછી આખો દિવસ એકલી 2 કલાકની અંદર થાય, 3 કલાકની અંદર થાય ને. 3 કલાકની અંદરમાં તમે હું કાઢી લ્યો. બપોરે હું ધરાર લૂચી થઈ જવાબ ના દઉં. અજીતને કહું કે તે તો છે ને 8 વાગ્યા આવે ને ઘરે હુઈ જાય, 11:30 11:12 લગી ઘરે રહીએ. એક ઝોલું લઈ લીધું. મને બપોરે ઝોલું લઈ લે ને મારો મગજ મુકાઈ જાય, હું ગાંડી થઈ જઈશ. કારણ કે બાને હાચવવા વાળી તો હું છું, મને હાચવવા વાળું આ પૃથ્વી ઉપર કોઈ નથી. કારણ કે મને ખબર જ છે કે આપણી સેવા કોઈ કરવાનું નથી. એટલે પાણીનો ગ્લાસ મારે છે ને જમવાનું, હું બીમાર થઈ હોય ને તો જમવાનું હું બહારથી ટિફિન મગાવું. એટલે આપણને ખબર જ છે કે આપણે આખા જગતનું કર્યું છે, આપણું કોઈ કરવાનું નથી. કાંઈ વાંધો નહીં, ઈશ્વર આપણું ધ્યાન આપશે. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે હાલતા ચાલતા મને લઈ લે. બસ મારી હાજરીની અંદર મારા હાથમાં અને શાંતિથી બા હચવાઈ જાય એવી મારા વતી તમે પણ પ્રભુને પ્રાર્થના કરજો. કારણ કે હવે બાની આ પરિસ્થિતિ બહુ વિકટ થઈ ગઈ છે, બહુ વિકટ. કારણ કે જ્યારે ટોયલેટ બાથરૂમની સુધા ના રહીએ ને ત્યારે ઘરે એટલું જે છે ને એ દુર્ગંધથી ભરેલું હોય. કોઈ ઘરની અંદર આવે ને ત્યારે મને એમ કહે છે કે બેન તમે કેમ રહી શકો, એટલા ફિનાઇલ, એટલા ફુવારા, સ્પ્રે છાંટીએ છતાંય મોટાનું ટોયલેટ ને બાથરૂમ તો ગંધાવાનું જ છે. તમે ગાદલા ગોદડા બધું તડકે કાયમ નાખવાનું, કાયમ લેવાનું, કાયમ નાખવાનું, કાયમ લેવાનું. તો મારા વતી
પ્રાર્થના કરજો કે બાને મોક્ષ મળી જાય, શાંતિ થઈ જાય, એની વેવાણ જે છે એને આજે 4 કે 5 દિવસ થયા, શનિ રવિ સોમ ને મંગળ ચોથો દિવસ છે, કાંઈ ફૂલની પથારીએ વયા ગયા. એમાં મારા બા જે છે, હવે ફૂલની પથારી તો ન કહેવાય, બાઈ ઘણોય નરકાગ્રહ ભોગવો જ કાયમ ભોગવે છે. હવે બસ આમાંથી મુક્તિ આપી દઈએ. આવજો. સીતારામ.